પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. મિત્રો, જેમ તમારી સાથે આપણે અગાઉ વાત કરી હતી કે 10:30 વાગ્યાનો આપણે લાઈવ વિડીયો લેક્ચર મૂકવાના હતા, એ તમારું કમેન્ટમેન્ટ પૂરું કરી અને ફરીવાર તમારી સાથે સમાજ વિષયનો આપણે આજ 11 થી 15 પાઠ છે એના વિશે અભ્યાસ કરવાનો છે મિત્રો. બરોબર, પેઇન્ટેડ એપ્લિકેશન ના પ્લેટફોર્મથી હું વિવેક જાંબુચા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક મિત્રો ખૂબ સરસ મજાની તૈયારી કરી રહ્યા હશો, વિષયને માણી રહ્યા હશો, સમજી રહ્યા હશો. આખા વર્ષ દરમિયાન જે કાંઈ પણ તૈયારી થઈ, બરોબર, એને એક આખરી અંજામ આપણે આપવાનો છે મિત્રો. બરોબર છે, બને તેટલી બધા આપણે એકબીજા સાથે કોમેન્ટમાં વાત કરો, કોમેન્ટ બધા કરો. હાય સર, હાય સર, સરસ. ઘણા લોકો લાઈવ આવી ગયા છે. બીજા મિત્રોને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું કહો મિત્રો. બરોબર છે, દરેક મિત્રો હાય હાય કહે છે. બધા મજામાં હશો, બરોબર છે, બધા તૈયારીમાં લાગી ગયા હશો, બરોબર છે. આજે આપણે વિષય સમાજ અને સમાજની અંદર જે અગાઉના પ્રશ્નો આપણે ચર્ચાઓ કરી એવા જ પ્રશ્નો સાથે આપણે ફરીવાર અહીં એકત્રિત થયા છીએ. આજે અબ્બાસ સરને કંઈક કામ હોવાથી એ આપણી સાથે લાઈવ વિડીયો લેક્ચરમાં નથી. આજે ભાઈ એકલા જ છે, બરોબર છે. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો સપોર્ટ અમને ખૂબ બધી પ્રેરણા આપતું હોય મિત્રો. તમે લાઈક કરો એનાથી અમને ખૂબ બધું પ્રોત્સાહન મળતું હોય, અમને મહેનત કરવાનો એક હોશ જાગતો હોય મિત્રો. બરોબર, એક ધગશ અમારી અંદર જાગતી હોય કે અમે ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને કંઈક ને કંઈક અમારામાં જે કાંઈ પડ્યું છે એ તમને પીરસવાની કોશિશ કરીએ. આનાથી બીજું કાંઈ હોય નહીં, બરોબર છે. પહેલો જ પ્રશ્ન છે, પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે. પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા છે મિત્રો, આપણે ખાલી જગ્યા પૂરવી છે, બરોબર છે. તો એની અંદર પહેલો પ્રશ્ન છે, પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત પૂછ્યો છે. ખાલી જગ્યા છે, એની અંદર ઓપ્શન આપ્યા છે તમને તળાવ, પૃષ્ઠીય જળ અને વૃષ્ટિ. પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત કયો છે? તો એમાં જવાબ આવશે મિત્રો વૃષ્ટિ. કયો જવાબ આવશે? વૃષ્ટિ, બરોબર છે. એની અંદર જવાબ આવશે વૃષ્ટિ. પૃથ્વી ઉપર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત એ છે જળ વૃષ્ટિ, બરાબર. બીજો પ્રશ્ન છે, હવે આપણે બીજા પ્રશ્નની ચર્ચા કરીએ. ખાલી જગ્યા છે, કાવેરી નદીમાંથી ખાલી જગ્યા નામે જાણીતી નહેરનું નિર્માણ બીજી સદીમાં થયું હતું. ફરીવાર પ્રશ્ન વાંચું છું. કાવેરી નદીમાંથી ખાલી જગ્યા નામે જાણીતી નહેરનું નિર્માણ બીજી સદીમાં થયું હતું, બરોબર છે. અને એની અંદર ખાલી જગ્યા છે પૂર્વીય યમુના, ગ્રાન્ડ એનિકટ અને ગોદાવરી. ચાલો હવે જુઓ, કાવેરી નદીમાંથી ખાલી જગ્યા નામે જાણીતી નહેરનું નિર્માણ બીજી સદીમાં થયું હતું. તો એનો જવાબ આપણે જોઈએ. એનો જવાબ શું છે? તો એનો જવાબ છે બી, બરોબર છે. એટલે કે ગ્રાન્ડ એનિકટ. ખાસ યાદ રાખજો, ગ્રાન્ડ એનિકટ. કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિકટ નામની જાણીતી નહેરનું નિર્માણ બીજી સદીની અંદર થયું હતું, બરોબર છે. આગળ વધીએ. ત્રીજું, ઉકાઈ બહુહેતુક યોજના ખાલી જગ્યા નદી ઉપર નિર્માણ પામી છે. મિત્રો, વિજ્ઞાનની અંદર તમને આ પણ વારે પૂછાતું હોય છે, બહુહેતુક યોજનાઓ, બરોબર છે. આ બહુહેતુક યોજનાઓ વિશે આપણે ભણશું, ડીપમાં ભણશું. પણ અત્યારે આપણે જે પ્રશ્નો અગત્યના છે, આ બધા પ્રશ્નો આઈએમપી છે મિત્રો. કાંઈક ને કાંઈક એક્ઝામની અંદર તમને ભટકાય છે. આમાં દેખાય કે લે આ સાહેબ કાંઈક કહેતા તો થા, આવું કાંઈક આવ્યું તું, બરોબર છે. તો એ તમારે ધ્યાન રાખવાનું છે. ચાલો બધા જવાબ આપો મિત્રો. ઉકાઈ બહુહેતુક યોજના ખાલી જગ્યા નદી પર નિર્માણ પામી છે. ટૂંકમાં નદીનું નામ લખવાનું છે, કઈ નદી ઉપર આ બહુહેતુક યોજના છે. સરસ મજાનો આ પ્રશ્ન છે. ઉકાઈ બહુહેતુક યોજના, એનો આપણે જવાબ આપું છું. ઉકાઈ બહુહેતુક યોજના ખાલી જગ્યા નદી પર નિર્માણ પામી, તો કઈ નદી ઉપર? તો ઉકાઈ બહુહેતુક યોજના છે એ છે તાપી નદી ઉપર. તાપી નદી ઉપર આ ઉકાઈ બહુહેતુક યોજના છે એ નિર્માણ પામી છે મિત્રો, ખાસ યાદ રાખજો. આના પછીનો પ્રશ્ન આપણે જોવો છે. આના પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે ભાઈ, ખાલી જગ્યા નદીમાં ગ્રાન્ડ એનિકટ નામે જાણીતી નહેરનું નિર્માણ બીજી સદીમાં થયું. તો આ પ્રશ્ન મિત્રો આવી ગયો છે. આ પ્રશ્ન આવી ગયો છે. ગ્રાન્ડ એનિકટ નામે જાણીતી નિર્માણ થયો છે, તો એની અંદર આવશે કાવેરી. જવાબ આવશે કાવેરી, બરોબર છે. તળાવો દ્વારા થતી સિંચાઈ ખાલી જગ્યા રાજ્યોમાં વધારે છે. મિત્રો જુઓ, તળાવ દ્વારા થતી સિંચાઈ ખાલી જગ્યા રાજ્યમાં વધારે છે. મિત્રો બધાએ જવાબ સાચો આપ્યો તો તાપી નદી ઉપર ઉકાઈ, બરોબર છે, આવી છે, બરોબર છે. તળાવો દ્વારા થતી સિંચાઈ ખાલી જગ્યા રાજ્યોમાં વધારે છે. કયા રાજ્યની અંદર
મિત્રો પ્રશ્ન પૂછાનો છે એવો, કયા રાજ્યમાં તળાવ દ્વારા સૌથી વધુ સિંચાઈ થાય છે? સિંચાઈ એટલે કે ખેતીમાં જે પાણીની જરૂરિયાત હોય એ. તો કેના દ્વારા સૌથી વધુ સિંચાઈ થાય છે? તો કે ભાઈ પૂર્વ અને દક્ષિણ, ઉત્તર દક્ષિણ કે પશ્ચિમ અને પૂર્વ. આ પ્રદેશોના નામ બરોબર છે એ આપવાના છે. તો અહીં જવાબ શું આવશે? તળાવ દ્વારા સૌથી વધુ સિંચાઈ કયા રાજ્યમાં થાય છે એનો આપણે જવાબ જોવો છે. તો એની વાત આપણે કરીએ કે તળાવ દ્વારા સૌથી વધુ સિંચાઈ પૂર્વ અને દક્ષિણ ભાગની અંદર, પૂર્વ અને દક્ષિણ ભારતનો નકશો હોય ને તેમાં પૂર્વ અને દક્ષિણ ભાગ છે એમાં તળાવ દ્વારા સૌથી વધુ સિંચાઈ જોવા મળે છે. તો ખાસ યાદ રાખજો, તમને પ્રશ્ન કંઈક આવો આવે પરીક્ષામાં કે તળાવ દ્વારા થતી સિંચાઈ કયા રાજ્યમાં કયા પ્રદેશોમાં જોવા મળે, તો પૂર્વ અને દક્ષિણ ઉપર આપણી પેન જાવી જોઈએ. સમજાય છે મિત્રો? સરસ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, ભારતમાં સિંચાઈના મુખ્ય ખાલી જગ્યા માધ્યમો છે. સિંચાઈના માધ્યમો મિત્રો પૂછા, સિંચાઈના માધ્યમો કેટલા છે? 3, 5 કે 7? જવાબ આપજો મિત્રો. તો ભારતમાં સિંચાઈના મુખ્ય માધ્યમ કેટલા છે? તો ભારતમાં સિંચાઈના મુખ્ય માધ્યમ છે 3. ભારતમાં સિંચાઈના મુખ્ય માધ્યમ કેટલા છે? 3 સિંચાઈના માધ્યમો છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો. બરોબર છે. આગળનો પ્રશ્ન આપણે ચર્ચાઓ કરીએ. નાગાર્જુન સાગર બહુહેતુક યોજના. જુઓ મિત્રો, મેં કાલના લાઈવ વિડીયો લેક્ચરની અંદર અમુક પોઈન્ટ તમને લખવાને કીધા હતા, અમુક પોઈન્ટ તમને સમજાવવાને કીધા હતા કે આ પ્રશ્નો તમારે કરવા જોઈએ. બરોબર છે. આ પ્રશ્નો ઉપર વિશેષ ધ્યાન આપવું જોઈએ. કયા કયા? ફરીવાર યાદ કરાવું છું. નોટ પેન લઈને જ બેઠાય મિત્રો. લાઈવ વિડીયો લેક્ચર હોય, નોટ પેન લઈને બેઠાય. જે કાંઈ પણ શિક્ષકો કહેતા હોય એના અનુભવથી કહેતા હોય, જે કાંઈ પણ અનુભવ એ જીવા હોય એ તમારા સમક્ષ રજૂ કરતા હોય છે. તો પેન અને પેનથી તમે નોટ ડાઉન કરી શકો કે આ પોઈન્ટ મારે કરીને જવા જ જોઈએ. કયા? તો આપણે મેં વાત કરી હતી કે ભાઈ જો સ્મારકો તમારે થોડાક યાદ રાખવા જોઈએ. સ્મારકો કઈ જગ્યાએ આવેલા છે એ. બરોબર. ત્યારબાદ મેં એક વાત કરી હતી, સ્મારકોમાં બે ત્રણ વસ્તુ તો ખાસ યાદ કીધી હતી. તમને યાદ હોય બૃહદેશ્વરનું મંદિર કીધું હતું. બરોબર, તમે ભૂલી ન ગયા હો. બરોબર. રાણકી વાવ કીધું હતું. સહસ્ત્રલિંગ તળાવ વિશે પણ સમજાયું હતું. બરોબર છે. આ બધા સ્મારકો કહેવાય. સ્મારકો પછી આપણે વાત કરી હતી રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય. રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, આ વસ્તુ કરવી જોઈએ. આ ક્યાં છે અને કઈ જગ્યાએ છે, શેના માટે છે, આટલું જ પૂછાય મિત્રો. બરોબર છે. પણ એ કરીને જવાનું. બીજું, બરોબર છે, અમુક અગત્યના સંગ્રહાલયો. બરોબર છે. સંગ્રહાલયો કોલકાતાની અંદર કયું સંગ્રહાલય આવેલું છે? ભારતીય સંગ્રહાલય ક્યાં આવ્યું છે? નેશનલ આર્કાઇવ્સ ક્યાં આવેલું છે? આ બધા સંગ્રહાલયો આપણને પૂછાના હતા લાઈવ વિડીયો લેક્ચરમાં. મેં તમને કીધું તું આ તમારા નજર ફેરવી જોવે. બરોબર છે. તો એની વાત યાદ રાખવાની. બીજું, સંગ્રહાલયો પછી હું યાદ રાખવાની હતી તો બહુહેતુક યોજનાઓ યાદ રાખવી દેવી પડે. બહુહેતુક યોજનાઓ. જો મિત્રો, આ બધા પ્રશ્નો એવા છે, આ તમારે પોઈન્ટ એવી રીતે યાદ રાખવા કે જેથી કરીને તમને ખબર પડે કે મારે શું કરવું જોઈએ. છેલ્લા દિવસમાં મારે ક્યાં મહેનત વધારે કરવાની છે. બરોબર છે. કઈ જગ્યાએ મારે વધારે ધ્યાન આપવું પડે એમ છે. આ પ્રશ્નો તમને વિકલ્પો, MCQ, 1 માર્કના પ્રશ્નો, 2 માર્કના પ્રશ્ન, કાંઈક ને કાંઈક તમને આ દેખાવાના છે. બરોબર છે. તો ખાસ ધ્યાન રાખો. બરોબર છે. હવે જો આટલા પોઈન્ટ મેં કીધા, આ તમારે કરવાના ફરજિયાત છે. આપણે પાછા આવી જઈએ પ્રશ્ન ઉપર. નાગાર્જુન સાગર બહુહેતુક યોજના કઈ નદી ઉપર? તો કઈ નદી ઉપર નાગાર્જુન સાગર યોજના છે? તો યાદ રાખજો, નાગાર્જુન સાગર યોજના છે એ કાવેરી નદી ઉપર આવેલી છે. કઈ નદી ઉપર આવેલી છે? કાવેરી નદી ઉપર નાગાર્જુન સાગર, કાવેરી નદી ઉપર નાગાર્જુન સાગર યોજના આવેલી છે. ત્યારબાદ 8મો પ્રશ્ન, ખાલી જગ્યા રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે. ખાલી જગ્યા રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર. અહીંયા મિત્રો યાદ રાખજો, કૃષ્ણા નદી ઉપર આવશે નાગાર્જુન સાગર યોજના. બરોબર છે. 8મામાં ખાલી જગ્યા રાજ્યમાં ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે. એની અંદર જવાબ આવશે બી. મિઝોરમ રાજ્યમાં સિંચાઈનું ક્ષેત્ર ઓછું જોવા મળે. કેમ? કારણ કે મિઝોરમ ને એ બધા છે ને મિત્રો 7 સિસ્ટરમાં આવે. હવે ત્યાં શું છે ખબર? પહાડી વાળા વિસ્તાર છે, એટલે સિંચાઈનું ક્ષેત્ર ત્યાં શું કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. સિંચાઈનું ક્ષેત્ર ઓછું જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ભારતમાં ખાલી જગ્યા સિંચાઈના મુખ્ય માધ્યમો છે. ભારતમાં ખાલી જગ્યા સિંચાઈના મુખ્ય માધ્યમો છે. મિત્રો, ભારતમાં ખાલી જગ્યા સિંચાઈના ખાલી જગ્યા મુખ્ય માધ્યમો છે. નહેરો, કુવા અને ટ્યુબવેલ કે તળાવો. સિંચાઈનું મુખ્ય માધ્યમ કયું છે? ટૂંકમાં એ પૂછ્યું છે.
એ, બી કે સી? ભારતની અંદર સૌથી વધુ સિંચાઈ શેના દ્વારા થાય? મુખ્ય માધ્યમ પૂછ્યું છે, અહીંયા ધ્યાન રાખવું, મુખ્ય માધ્યમ કયું છે? તો ભારતમાં ખાલી જગ્યા સિંચાઈના મુખ્ય માધ્યમો છે, તો એની અંદર જવાબ આવશે કુવા અને ટ્યુબવેલ. બરોબર છે, કુવા અને ટ્યુબવેલ દ્વારા સૌથી વધુ ભારતમાં સિંચાઈ થાય. આપણે ખેતરમાં જઈએ તો કુવા હોય ને, બરોબર છે, સરસ. ચાલો 10મો પ્રશ્ન, ખાલી જગ્યા એ બિહાર રાજ્યની મહત્વપૂર્ણ બહુહેતુક યોજના છે. જો પાછી આવી બહુહેતુક યોજના, આનો મતલબ એ થાય કે આપણે બહુહેતુક યોજના પાકી કરવી પડે. શું થાય? પાકી કરવી પડે. અને કોણ કરવી પડે? આપણે કરવી પડે. બરોબર છે, અને વારે વારે વાગોળો, બરોબર, તો યાદ રહી જાય. મકાઈ અઘરું છે નહીં. ખાલી જગ્યાએ બિહાર રાજ્યની મહત્વપૂર્ણ બહુહેતુક યોજના છે કઈ? કોશી યોજના, ચંબલખીણ યોજના કે હીરાકુંડ યોજના? ફરીવાર, કોશી યોજના, ચંબલખીણ યોજના કે હીરાકુંડ યોજના? યાદ રાખો બધા. ખાલી જગ્યા બિહાર રાજ્ય પૂછ્યું છે. બિહારની અંદર કઈ બહુહેતુક યોજના છે ભાઈ? એ પૂછ્યું છે. બિહારની અંદર કઈ બહુહેતુક યોજના આવેલી છે એ આપણે મહત્વપૂર્ણ છે. ખાલી જગ્યા એ બિહાર રાજ્યની મહત્વપૂર્ણ બહુહેતુક યોજના છે તો કોશી. આ કોશી છે એ બિહાર રાજ્યમાં આવેલી એક મહત્વપૂર્ણ યોજના છે. જે લોકોએ એ જવાબ આપ્યો તો એ બધા સાચા છે. બરોબર છે, બિહાર રાજ્યની મહત્વપૂર્ણ યોજના છે કોશી. ત્યારબાદ એક આ યોજના ખાસ યાદ કરી રાખો, હીરાકુંડ યોજના મહાનદી ઉપર આવેલી છે ભાઈ. સાહેબે કીધું કે અમને જ્યારે કોશી યોજના ભણાવી ત્યારે સાહેબે એક હીરાકુંડ યોજનાનું વાત કરી હતી અમને. બરોબર, આવે તો જ બકે ભાઈ, આવું પૂછાય તો જ બકે. આ પૂછાય, કેવું પૂછાય? આવું. હીરાકુંડ યોજના ક્યાં આવેલી છે? મહાનદી ઉપર. ક્યાં આવેલી છે? મહાનદી ઉપર. આ મહાનદી ઉપર હીરાકુંડ યોજના કયા રાજ્યમાં આવેલી છે? ખાસ યાદ કરી લ્યો, ખાસ યાદ કરી લ્યો ભાઈ, ખાસ યાદ કરી લ્યો. ઓડિશા રાજ્યની અંદર. ક્યાં આવેલી છે? ઓડિશા રાજ્યની અંદર. ઓડિશા રાજ્યની અંદર હીરાકુંડ યોજના. હીરાકુંડ યોજના ક્યાં આવેલી છે ભાઈ? ઓડિશા રાજ્યની અંદર મહાનદી ઉપર. બરોબર, હીરાકુંડ નામની યોજના આવેલી છે. તો એ તમારે ખાસ યાદ રાખી લેવું પડે. આગળ વધીએ. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને એનો જવાબ લખવાનો છે. બરોબર છે, સાચો વિકલ્પ પસંદ કરી આપણે એના જવાબ લખવાનો છે. ટાર્ગેટ આપણો 200 નો નથી, ડાયરેક્ટ 400 નો છે સાહેબ. આવવા ગયો હાલો. બરોબર છે, 200 નહીં 400. અને તમે કરશો એ અમને વિશ્વાસ છે પૂરેપૂરો. બરોબર છે. પહેલો પ્રશ્ન, વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે? ખેત તલાવડી. આ ખેત તલાવડી કોને કહેવાય અને એના વિશે જો તમે વર્ગખંડની અંદર કયું વિધાન યોગ્ય છે એના વિશે જવાબ લખવાનો છે. આપણે ઓપ્શન જોઈએ. જય કહે છે તે પીવા યોગ્ય પાણીની પ્રાપ્તિનું મહત્વનું સંસાધન છે. યશે કીધું કે તે વધુ વૃક્ષો વાવો આંદોલનનું મહત્વનું અંગ છે. યુગે કહ્યું છે તે જમીનનું ધોવાણ અટકાવવાની એક આધુનિક તકનીક છે. અને દક્ષે કીધું તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે. કયું વિધાન યોગ્ય છે? જો સાચો વિદ્યાર્થી હોય, સારો વિદ્યાર્થી હોય, ઝીણવટપૂર્વક તૈયારી કરતો હોય ને ભાઈ, એ આવી રીતે અંડરલાઈન કરી લે. યોગ્ય પૂછ્યું કે અયોગ્ય પૂછ્યું ભાઈ? યોગ્ય પૂછ્યું કે અયોગ્ય છે કે નથી? એક્ઝામિનર કન્ફ્યુઝ કરવા માટે અહીંયાથી તે એક ટોપર્સ વિદ્યાર્થી અલગ તરી આવતો હોય મિત્રો. બરોબર છે, યોગ્ય છે કે નહીં, સાચું છે કે ખોટું એ જોવાનું છે. બરોબર છે, જવાબ આપવા માંડો. બરોબર, જવાબ આપવા માંડો. યોગ્ય પૂછ્યું છે ખેત તલાવડી માટે કયું વિધાન યોગ્ય છે. પ્રશ્ન તમને મૂંઝવવા આટલું લાંબો કર્યો છે મિત્રો, પણ ગમે એટલો સાહેબ લાંબો ભલે ન કરે, આખું વર્ષ અમથી થોડી મહેનત કરી છે. બરોબર છે, એક માનસિક તૈયારી સાથે પેપર બેઠવા જવાનું છે, કલમની સાથે આપણે પેપર દેવા જવાનું છે. બરોબર, લડી લેવાનું થાય છે ભાઈ. હરખી રીતે જુઓ પ્રશ્ન. બરોબર છે, હરખી રીતે પ્રશ્ન જુઓ. મજાનો જવાબ, દક્ષ તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે. એકદમ સાચો જવાબ છે મિત્રો. તમને બધાને હું ખૂબ રાજી થયો કે તમે બધા આવો મૂંઝવવા જેવો પ્રશ્ન છે એનો પણ બહુ સારી રીતે જવાબ આપ્યો. એ બદલ તમને બધાને બેસ્ટ ઓફ લક. સરસ મજાનો પ્રશ્નનો જવાબ આપ્યો, મને ગમ્યું છે. હવે જુઓ બીજું, પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત, પૃષ્ઠીય જળ કાંઈક યાદ રાખવું ભાઈ. આવું સાહેબ સ્ટાર કરે ને ત્યાં થોડુંક કામ મગજ ફેલાવી નાખવું આપણું. બરોબર છે, પૃષ્ઠીય જળ છે એનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો એનો જવાબ આવશે, ખાસ યાદ રાખજો, એનો જવાબ આવશે એ. બરોબર છે.
ત્યારબાદ ત્રીજું છે કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના. ખાસ ધ્યાન આપી ગયો, ખાસ ધ્યાન આપો. બીજો પ્રશ્ન શરૂ થઈ ગયો. કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના કઈ નદી ઉપર? ફરીવાર, કૃષ્ણરાજ બહુહેતુક યોજના કઈ નદી ઉપર? કઈ નદી ઉપર? કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના 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 કઈ નદી ઉપર? ખાસ યાદ રાખો. હાલો જલ્દી બોલવા માંડો જવાબ. કઈ જવાબ આવશે? કાવેરી નદી. કાવેરી નદી કૃષ્ણરાજ સાગર. કાવેરી નદી કૃષ્ણરાજ સાગર. કાવેરી નદી કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના ફરજિયાત. કાવેરી નદી કૃષ્ણરાજ સાગર યોજના. કૃષ્ણા નદી નાગાર્જુન સાગર યોજના. કૃષ્ણા નદી નાગાર્જુન સાગર યોજના. બિહારની અંદર તો કે ભાઈ કોસી પરિયોજના. બિહારની અંદર તો કે ભાઈ કોસી પરિયોજના. આમ પાકું કરાય. બોલો મિત્રો, પોતાની જાત સાથે બોલો, ખુલીને બોલો, મોજથી બોલો. બરોબર છે? કૃષ્ણરાજ સાગર યોજના કાવેરી નદી સાથે. બરોબર છે? ત્યારબાદ નાગાર્જુન સાગર યોજના કેના ઉપર આવેલી છે? નાગાર્જુન સાગર યોજના કૃષ્ણા નદી ઉપર. કોસી બહુહેતુક યોજના બિહારમાં આપણે ભણ્યા હતા. આ ત્રણ યોજના આપણે કરી નાખી. તાપી નદી, જો આને શું કરવા બાકી રાખ્યું? આપણા ગુજરાતમાં છે. તાપી નદી ઉપર ઉકાઈ ને કાકરાપાર. તાપી નદી ઉપર ઉકાઈ ને કાકરાપાર. અહીંયા લખું મિત્રો, લખું ઉકાઈ કાકરાપાર. ઉકાઈ અને કાકરાપાર કઈ નદી ઉપર? તાપી નદી ઉપર. નાગાર્જુન સાગર. નાગાર્જુન સાગર કઈ નદી ઉપર? કૃષ્ણા. તો કાવેરી નદી ઉપર કઈ? કાવેરી નદી ઉપર કઈ? તો ભાઈ કાવેરી નદી ઉપર આવી રહ્યું કૃષ્ણરાજ સાગર. કૃષ્ણરાજ સાગર. સાગર સાગર ભેગા ન થવા જોવે. કેવો સાગર પૂછ્યો? નાગાર્જુન સાગર કે કૃષ્ણરાજ સાગર? નાગાર્જુન સાગર કે કૃષ્ણરાજ સાગર? જો મિત્રો આમ બધું થાય. તોડી નાખીએ એમ નહીં મિત્રો, ઝીણવટપૂર્વક તૈયારી કરવી પડે. બરોબર છે? ઉકાઈ અને કાકરાપાર તાપી નદી ઉપર. નાગાર્જુન સાગર કૃષ્ણા નદી ઉપર. કૃષ્ણરાજ સાગર કાવેરી નદી ઉપર. બરોબર છે? ત્યારબાદ કોસી. હા, કોસી પરિયોજના અથવા કોસી યોજના. આ કોસી નામનું સ્થળ આવેલું છે બિહારમાં ભાઈ. આની ઉપરથી આપણને ખબર, જે વિદ્યાર્થી મિત્રોને એમ ખબર પડી હોય ને કે ભાઈ બિહારની અંદર કોસી નામનું સ્થળ આવેલું છે, આની ઉપરથી આ યોજના ના જ હોય. બરોબર છે? બરોબર છે મિત્રો. એક વસ્તુનો અહીંયા તમને મારે થોડોક એક સુધારો કરવો છે. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત. પૃષ્ઠીય, જો મિત્રો અહીંયા મારે થોડુંક તમને એક વાત સમજાવી છે. પૃષ્ઠ કોને કહેવાય? જમીન હોય, જમીન, એની ઉપરની જે વસ્તુ હોય એને આપણે જમીનની ઉપરનું એટલે કે પૃષ્ઠ. બરોબર છે? અને નીચેનું, જમીનની નીચે, જમીન એટલે ભૂમિ. ભૂમિનું ઉપરનો ભાગ એને કહેવાય ભૂપૃષ્ઠ. ભૂમિનો નીચેનો ભાગ એને કહેવાય ભૂગર્ભ. ખાસ યાદ રાખજો. આ મારે તમને થોડું સમજાવવાનું બાકી છે, મારે સમજાવવું પડે એમ છે. બરોબર? પૃષ્ઠીય જળ પૂછ્યું છે અહીંયા. પૃષ્ઠીય એટલે કે જમીનની ઉપર જળનો મુખ્ય સ્ત્રોત. જમીનની ઉપરનો મુખ્ય સ્ત્રોત હોય સિંચાઈનો એવો કયો? તો અહીંયા મિત્રો વૃષ્ટિ નહીં આવે, નદી આવશે. બરોબર છે? નદી આવશે. એ કેમ આવશે એ અહીંયા સમજાયું મિત્રો. કેમ આવશે એ તમને અહીંયા સમજાયું. શું સમજાયું? જમીન, ભૂ એટલે જમીન, જમીનનો ઉપરનો ભાગ એને ભૂપૃષ્ઠ કહેવાય, જમીનનો નીચેનો ભાગ એને ભૂગર્ભ કહેવાય. પૂછ્યું તું આપણને, શું પૂછ્યું તું? પૂછ્યું તું આપણને ભૂપૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત. પૃષ્ઠ એટલે જમીનની ઉપર, જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ, અને આ નદીઓને આપણે શું કહીએ છીએ? માતાઓ. 7 નદીઓ આપણી મુખ્ય છે, આપણે કીધું તું કાલે. યાદ રાખ્યું? સરસભાઈ, જે કોઈએ પણ સજેશન આપ્યું છે એ મને ગમ્યું. બરોબર છે? જાગો છો તમે. આવી રીતે તમારા સજેશન અમને આવકાર્ય છે. તમારા મિત્રોને શેર કરો ભાઈ. બરોબર છે? તમારા મિત્રોને શેર કરો. બરોબર? વિડીયો ગમે તો એને લાઈક આપો. વિડીયો ગમે તો એને લાઈક આપો અને ચેનલને સબસ્ક્રાઇબ તમારે કરવાની છે. ચેનલને સબસ્ક્રાઇબ કરો. બરોબર? અમને મહેનત કરવાની એક ધગશ મળશે, અમને એક ઉત્સાહ, મનોબળ, એક અમને કામ કરવાનું આમ કહેવાય ને કે ઉત્સાહ વધશે મિત્રો. બરોબર? તમારું અમારે માટે બહુ જ યોગદાન છે મિત્રો. આ તમારી ચેનલ છે. બરોબર? અમે તમારા માટે જ છીએ. બરોબર છે? તમારા સજેશન અમને આવકાર્ય રહેતા હોય. બરોબર છે? કોઈ માણસ પૂર્ણતઃ હોતો નથી. બરોબર છે? કોઈ માણસ પૂર્ણ ન હોય. બરોબર છે? યાદ રાખવું. જો યોજનાઓ આપણે કહી દીધી, ઉકાઈ કાકરાપાર તાપી નાગાર્જુન સાગર કૃષ્ણા, કૃષ્ણરાજ સાગર કાવેરી, કોસી યોજના બિહાર. બરોબર? આગળ વધી હાલો.
જળપ્લાવિત ક્ષેત્ર વિકાસમાં કોનો સમાવેશ થતો નથી? મિત્રો થોડુંક ઝડપથી હાલવું છે. જળપ્લાવિત ક્ષેત્ર વિકાસમાં કોનો સમાવેશ થતો નથી? તો કે ભાઈ વન્યજીવ સંરક્ષણ, વનીકરણ, ભેજ સંરક્ષણ કે ગોચર વિકાસ. બધા જવાબ આપો. જળપ્લાવિત ક્ષેત્ર વિકાસમાં કોનો સમાવેશ થતો નથી? જળપ્લાવિત ક્ષેત્ર વિકાસમાં કોનો સમાવેશ થતો નથી? વન્યજીવ સંરક્ષણ, ભેજ સંરક્ષણ, વનીકરણ કે ગૌચર વિકાસ. જળપ્લાવિત ક્ષેત્રની અંદર કોનો સમાવેશ થતો નથી? તો એમાં જવાબ આવશે એ. બરોબર છે. ત્યારબાદ ધરોઈ બહુહેતુક યોજના કઈ નદી ઉપર આવી? પાછી બહુહેતુક યોજના આવી. પાછી બહુહેતુક યોજના આવી. ફરીવાર ધરોઈ બહુહેતુક યોજના કઈ નદી ઉપર નિર્માણ પામી છે? ધરોઈ બહુહેતુક યોજના કઈ નદી ઉપર નિર્માણ પામી છે? ધરોઈ બહુહેતુક યોજના કઈ નદી ઉપર નિર્માણ પામી છે? ધરોઈ બહુહેતુક યોજના, તો આનો જવાબ આપું છું. ધરોઈ બહુહેતુક યોજના છે એ ક્યાં આવેલી છે? બરોબર, ધરોઈ બહુહેતુક યોજના સાબરમતી નદી ઉપર ધરોઈ બહુહેતુક યોજના આવેલી છે. સાબરમતી નદી ઉપર ધરોઈ બહુહેતુક યોજના આવેલી છે. સાબરમતી નદી બહુહેતુક યોજના, ધરોઈ બહુહેતુક યોજના. બરોબર, આગળ વધીએ મિત્રો. જળ સ્ત્રોતના મુખ્ય કેટલા પ્રકાર છે? ફરીવાર જળ સ્ત્રોતના મુખ્ય કેટલા પ્રકાર છે? બધા કોમેન્ટ કરો મિત્રો. જળ સ્ત્રોતના મુખ્ય કેટલા પ્રકાર છે? 2, 3, 4 કે 5? જળ સ્ત્રોતના મુખ્ય કેટલા પ્રકાર છે? 2, 3, 4 કે 5? જળ સ્ત્રોતના મુખ્ય સ્ત્રોત કેટલા છે? 2, 3, 4 કે 5? તો આપણે એનો જવાબ આપણે આપી દઈએ છીએ કે ભાઈ જવાબ છે એ 3 આવશે. જળ સ્ત્રોતના મુખ્ય કેટલા પ્રકાર છે? 3. પંજાબમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ કેટલું છે? પંજાબની અંદર સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ કેટલું છે? બરોબર છે, એનો જવાબ આપણે આપી દઈએ છીએ કે પંજાબમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ કેટલું છે? તો કે ભાઈ 90.8%. યાદ રાખવું, 90.8% સિંચાઈનું પ્રમાણ છે. આથી તે પંજાબ છે ને હરિયો ભર્યો પ્રદેશ છે. તમે જોજો પંજાબની અંદર છે ને જ્યારે તમે 12 માસ જાઓ તો એકલું લીલું હરિયાળી જ હોય, કારણ કે 5 નદીઓ છે. બરોબર છે, સતલજ, રાવી, બિયાસ, સિંધુ, સરસ્વતી આવી 5 નદીઓ છે. પંજાબ છે એ સરસ મજાનો પ્રદેશ છે. બરોબર ના, સિંચાઈની સગવડ બહુ સારી છે. ત્યાં સૂકા રણબણ નથી. બરોબર, લીલી હરિયાળી જ હોય પંજાબની અંદર. બરોબર છે, તો એ યાદ રાખવું તમારે. આગળ વધીએ. નીચેની બહુહેતુક યોજનાઓને તેના લાભાન્વિત રાજ્યની સાથે જોડી યોગ્ય ક્રમમાં પસંદ કરો. બરોબર, બહુહેતુક યોજના વારે વારે આવે એનો મતલબ એમ કરાય, મને એટલી ખબર પડે સાહેબ કે બહુહેતુક યોજના મને વિકલ્પોમાં ભટકાણી. હા. બહુહેતુક યોજના મને 1 માર્કમાં પૂછાણી. હા. બહુહેતુક યોજના મને જોડકામાં પૂછાણી. હા. તો મારે એનો મતલબ એમ કરાય, મને એટલું પાકું કરી નખાય કે ભાઈ નહીં, બહુહેતુક યોજનામાંથી કાંઈક ને કાંઈક આવી જવાનું છે. બહુહેતુક યોજના પૂછાય છે, વારે વારે આવે છે નજર સામે. જે સામે નજર સામે આવતું હોય ને એને આપણે કહેવાય ને કે પાકું કરી જ નાખવું જોઈએ મિત્રો. બરોબર છે, તો હાલો. ભાખરા નાગલ યોજના ક્યાં આવેલી છે? કોશી યોજના ક્યાં આવેલી છે? નાગાર્જુન સાગર યોજના ક્યાં આવેલી છે? અને નર્મદા યોજના ક્યાં? અમે રાજ્ય મૂક્યા છે, અહીંયા યોજનાઓ મૂકેલી છે. અમે રાજ્ય મૂકેલા છે, અહીંયા યોજના મૂકેલી છે. બરોબર, ચાલો તો આપણે અહીંયા સોલ્યુશન કરીએ. બરોબર છે, કોશી યોજના ક્યાં છે? તો કોશી યારે આપણે પહેલા જ વાત કરી હતી, કોશી બિહારમાં આવે. એટલે બી ની અંદર, આ 2 ની અંદર શું આવશે? એ. તો 2 ની અંદર એ અહીંયા છે. નાગાર્જુન સાગર યોજના, નાગાર્જુન સાગર યોજના ક્યાં આવશે? બરોબર, નર્મદા યોજના. નર્મદા યોજના છે ક્યાં આવશે? બરોબર છે, પેલા ભાખરા નાગલ યોજના. ભાખરા નાગલ યોજના ક્યાં આવશે? પંજાબની અંદર. સાચી વાત છે. નાગાર્જુન સાગર યોજના ક્યાં આવશે? 2 ની અંદર એ પણ સાચું છે. નાગાર્જુન સાગર યોજના 3 ની અંદર. તો ભાઈ જે લોકો જવાબ એ આમાં આવતો નથી, આમાં જવાબ શું આવશે? બી. ખૂબ સરસ મિત્રો. 1 ની અંદર શું આવશે? પંજાબ. 2 ની અંદર એ. નાગાર્જુન સાગર યોજના ક્યાં આવેલી છે? નાગાર્જુન સાગર યોજના આંધ્રપ્રદેશ. અને નર્મદા, નર્મદા છે એ ગુજરાતની જીવાદોરી કહેવાય. આપણી માં નમામી દેવી નર્મદે. બરોબર છે, બધાનો જવાબ સાચો છે ભાઈ, બધાનો જવાબ સાચો છે. બધાનો જવાબ સરસ સાચો છે. બરોબર, દરેક મિત્રો જવાબ સાચો આપી રહ્યા છે. બરોબર, આગળ વધીએ આપણે. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? ભારતમાં નહેરોની સરખામણીએ સાચું નથી પૂછ્યું છે મિત્રો. કયું વિધાન સાચું નથી? હું વારે વારે કહું છું કયું વિધાન સાચું છે કે સાચું નથી. ત્યાં તમારે ધ્યાન રાખવું પડે. સાચું નથી, આ વિધાન સાચું નથી. બરોબર, જો ભારતમાં નહેરોની સરખામણીએ કુવા અને ટ્યુબવેલ વડે સૌથી વધારે સિંચાઈ થાય છે, આ વિધાન સાચું છે. સાચું છે ને બધા એનું? હા, હાવ સાચું છે. બરોબર, સાચું નથી એટલે કે ખોટું કયું છે એ જોવાનું છે. ત્યારબાદ હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય, આ વિધાન ખોટું છે.
જમીનની સપાટી પરથી શોષાઈને ભૂમિ નીચે જમીનની સપાટી પરથી પાણી શોષાય અને નીચે જમીનમાં ઉતરે એને ભૂમિગત જળ કહેવાય. આ વાત સાચું. તમને વ્યાખ્યા પૂછાય ભૂમિગત જળ એટલે શું? તમને વ્યાખ્યા પૂછાય ભૂમિગત જળ એટલે શું? તમને વ્યાખ્યા પૂછાય ભૂમિગત જળ એટલે શું? જમીનની સપાટી પરથી પાણી શોષાય અને જમીનની અંદર ઉતરે એને ભૂમિગત જળ કહેવાય. સાચું છે ભાઈ, સાચું છે, ખોટું નથી. પૂછ્યું છે ખોટું, આ સાચું છે. પૂછ્યું ખોટું, જવાબ સાચો છે. પંજાબ અને હરિયાણા સિંચાઈ ક્ષેત્રે અગ્રેસર, સાચું વાત છે. પંજાબ તો હરિયાળો પ્રદેશ છે. આ પણ સાચું છે. ખોટું છે બી, જવાબ બી આવશે. જવાબ બી આવશે. નોટિસ કિયા જાય, જવાબ બી આવશે. બરોબર છે, જવાબ બી આવશે. હાલો આગળ, આગળ હાલો જલ્દી, ઉતાવળ કરો થોડીક. નીચેની બહુહેતુક યોજનામાં તેમના સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતા કયો ક્રમ સાચો છે એ જણાવવાનો છે. તો કે ભાઈ એની અંદર ચંબલ ખીણ, ભાખરા નાગલ, નર્મદા ખીણ, નાગાર્જુન સાગર યોજના. બી ની અંદર ભાખરા નાગલ, નાગાર્જુન સાગર, નર્મદા ખીણ, ચંબલ ખીણ યોજના. સી ની અંદર નાગાર્જુન સાગર, નર્મદા ખીણ, ચંબલ ખીણ, ભાખરા નાગલ યોજના. અને ડી ની અંદર ભાખરા નાગલ, ચંબલ ખીણ, નર્મદા ખીણ અને નાગાર્જુન સાગર યોજના. કેવી રીતે ગોઠવવાનું છે ખબર? ઉત્તરથી, ભારતના રાજ્યોની અંદર ઉત્તરથી આમ દક્ષિણ કોર આવો ને તમે, અને કઈ કઈ સિંચાઈ યોજના આમ ઉત્તરથી દક્ષિણ કોર આવે એ રીતે ગોઠવવાનું છે. તેનો આપણે જવાબ યાદ રાખીએ મિત્રો. બરોબર, આ ક્રોનોલોજી વાળો પ્રશ્ન છે. બરોબર, ક્રોનોલોજી કહેવાય આને. જવાબ ડી આવશે, ભાખરા નાગલ. ખાસ યાદ રાખજો એટલે ગૂંચવાય નહીં આપણે. આ જવાબ સાચો રાખવાનો. ભાખરા નાગલ, ચંબલ, નર્મદા, નાગાર્જુન સાગર. બરોબર, આ નાગાર્જુન સાગર આંધ્રમાં આવેલી છે, નર્મદા ગુજરાત, ચંબલ મધ્યપ્રદેશના આજુબાજુ આવેલી છે અને ભાખરા નાગલ છે એ ઉપર છે. બરોબર છે, આ યાદ રાખવું એટલે આપણને થોડું ઘણું ખબર પડી જાય. આગળ વધીએ. યોગ્ય જોડકા જોડવાના છે. મેચ ધ કરેક્ટ પેડ્સ. બરોબર, મેચ ધ કરેક્ટ પેડ, સાચી જોડ પસંદ કરવાની છે. બરોબર, યોગ્ય જોડકા પસંદ કરવાના છે. શું આવશે? બાયોગેસ પ્લાન્ટની અંદર શું આવશે? જવાબની અંદર બી આવશે. ચોથાની અંદર જવાબ શું આવશે? બાયોગેસ પ્લાન્ટ મહેસાણા ખાતે મોટો બાયોગેસ પ્લાન્ટ આવેલો છે. અબરખ, અબરખ છે એ અબરખ માટે કયું સ્થળ છે એ જાણીતું છે. તો અબરખ માટે છે ભારત. બરોબર, ભારત. બરોબર છે, અબરખ માટે. અને ગરમ પાણીના જરા, ગરમ પાણીના જરા છે તુલસીશ્યામ ખાતે. તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના જરા આવેલા હોય છે. ગરમ પાણીના જરા ક્યાં આવેલા છે? મારું વિલેજ ભાઈ, હું ભાવનગર, પ્રોપર ભાવનગર થી છું ભાઈ. બરોબર, અત્યારે સાહેબ આમાં ધ્યાન આપો થોડુંક. આપણે બધું પછી વાત કરીશું. હર્ષિતા બોરડ સી. બરોબર છે, આગળ વધીએ. તો બાયોગેસ પ્લાન્ટ મહેસાણા સામે ટીક કરવાનું. બાયોગેસ પ્લાન્ટ મહેસાણા સામે. અબરખ ભારત. ગરમ પાણીના કુવા, ગરમ પાણીના, બરોબર, ગરમ પાણીના જરા આપણા તુલસીશ્યામ, ગીરની અંદર તુલસીશ્યામ નામનું પવિત્ર તીર્થધામ આવેલું છે. ત્યાં પણ આપણને ગરમ પાણીના જરા જોવા મળતા હોય છે. બરોબર, સલ્ફાઇડ યુક્ત પાણી હોય, ચામડીના રોગ હોય તો હારા થઈ જાય. બરોબર, ધગધગતું પાણી હોય. સમજાય છે? હાલો આગળ વધીએ. વિભાગ અ અને બી. કિંમતી ધાતુમય ખનિજ. કિંમતી ધાતુમય ખનિજ સામે શું આવશે? કિંમતી ધાતુમય ખનિજ, કિંમતી ધાતુમય ખનિજ. ચાલો, કિંમતી ધાતુમય ખનિજમાં શું આવશે? તો ભાઈ કિંમતી ધાતુમય ખનિજ સોનું છે. સોનું આપણને જ્યાં હોય ના મળે નહીં, હાલતા જઈને પગમાં આવે નહીં. સોનું તો કિંમતી છે. આથી તેના આભૂષણો બને. કિંમત કરવી હોય તો તમારે ઘસાવવું પડે. કિંમત કરવી હોય તો તમારે મહેનત કરવી પડે. સમાજની અંદર કોઈ આપણી કિંમત કાર્ય કરતા હોય, જ્યારે માણસ ઘસાઈ જતો હોય, બીજા માટે ઘાઈ જતો હોય, ત્યારે એની કિંમત થતી હોય. ઘસાઈને ઉજળા થાવ. આપણા રવિશંકર મહારાજે સરસ મજાનું એક વિધાન આપ્યું હતું કે ઘસાઈને ઉજળા થાવ. કોઈક માટે સારા કાર્ય કરો, કોઈક માટે સારી મહેનત કરતા હો તો ત્યારે તમને કિંમત થતી હોય છે. સોનું આમ જ નથી સોનું કહેવાતું. બરોબર છે. પછી લોકો હેમેટાઇટ. હેમેટાઇટ છે, આ યાદ રાખજો મિત્રો. હેમેટાઇટ, હેમેટાઇટ. હેમેટાઇટમાં શું આવશે જવાબ? જલ્દી કોમેન્ટ, જલ્દી કોમેન્ટ. હેમેટાઇટમાં એબીસી, એબીસી કયું આવશે? હલો, હેમેટાઇટ, હેમેટાઇટ. હેમેટાઇટમાં એ સરસ મજાનું લોખંડ, આયન, આયનની કાચી ધાતુ છે. આયન એટલે આયનની સંજ્ઞા Fe, આયનની કાચી ધાતુ હેમેટાઇટ. હેમેટાઇટ કિંમતી ધાતુ સોનું, હેમેટાઇટ લોખંડ. હાલો, શીશુ. શીશામાં શું આવશે જવાબ? બોલો જવાબ જલ્દી. ચાલો, 1114 જણા વ્યૂ છે. 1114 જણા. મિત્રો તમે લાઈક તો કરો ભલા માણસ. લાઈક કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મિત્રોને શેર કરો લિંક. બરોબર છે? મિત્રોને સ્ટોરીની અંદર મોકલો કે લે આ હું સમાજનો વિષય ભણાય છે, લે અમે ભણી એમ કરશે. જોજો મજા જ આવવાની છે આમાં. શિશુ, તો શિશુની અંદર શું આવશે? ગેલેના.
હાલો બી, બધાનો જવાબ સાચો છે ભાઈ, બી બી કરે છે, બરોબર છે. હાલો આગળ જઈએ. વિભાગ અ અને બી. સૌર શીતગાર, સૌર શીતગાર 10મા સામે શું આવશે? સૌર શીતગાર. જવાબ આપવા મળો. સૌર શીતગાર, સૌર શીતગાર એની સામે જવાબ આવશે બી, છાણી વડોદરા ખાતે. આગ્નેય ખડકો, આગ્નેય ખડકો, ખડકોના પ્રકારની અંદર એક ખડકનું નામ છે આગ્નેય ખડકો. આગ્નેય ખડકો સામે શું આવશે? આગ્નેય ખડકોમાંથી શું મળે? એબીસી, એબીસી. આગ્નેય ખડકોમાંથી શું મળે? આગ્નેય ખડકોમાંથી શું મળે? આગ્નેય ખડકોમાંથી શું મળે? જલ્દી જલ્દી હાલો, બેયના જવાબ હું આપું છું. આગ્નેય ખડકોમાંથી જસત, રૂપાંતરિત ખડકોમાંથી હીરા. ફરીવાર સૌર શીતગાર માટે છાણી વડોદરા ના સામે આપણે ટીક કરવાનું. આગ્નેય ખડકો જસત, રૂપાંતરિત ખડક હીરા. આગળ વધીએ મિત્રો. વિભાગ અ અને વિભાગ બી. બાયોગેસ ઉત્પાદનમાં પ્રથમ. ચાલો 13મા પ્રશ્નનો જવાબ બધા મિત્રો લખશે. બાયોગેસ પ્લાન્ટ, બાયોગેસ પ્લાન્ટ, બાયોગેસ પ્લાન્ટમાં પ્રથમ, બાયોગેસ પ્લાન્ટમાં પ્રથમ, બાયોગેસ પ્લાન્ટમાં પ્રથમ, બાયોગેસ પ્લાન્ટમાં પ્રથમ ઉત્તર પ્રદેશ. 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 આમ બોલો મિત્રો, બોલો એટલે મગજ તમારું એક્સેપ્ટ કરી લે. નહીં, આ માણસ તૈયાર છે, આ માણસ લડી લેવા માટે પૂરેપૂરો સક્ષમ છે મિત્રો. બરોબર, લડી જ લેવાનું છે. જો બી બી બી, સરસ સરસ સરસ, બહુ સરસ. પ્રસ્તર ખડકો, પ્રસ્તર ખડકોમાંથી શું મળે? ખનિજ તેલ. પ્રસ્તર ખડકોમાંથી શું મળે? ખનિજ તેલ. વારે વારે બોલો. આપણે નાના હતા ત્યારે આપણે બોલાવડાવતા, બરોબર, ક કલમનો ક, ખ ખટારાનો ખ, તો આપણે બોલવાનું, ત્યારે બોલતા શરમાતા નહીં, એટલે આપણને આવડ્યું. અત્યારે બોલવાનું, રૂમમાં હો તો રૂમમાં બોલો. પ્રસ્તર ખડકોમાંથી ખનિજ તેલ, પ્રસ્તર ખડકોમાંથી ખનિજ તેલ. બાયોગેસ પ્લાન્ટમાં પ્રથમ ઉત્તર પ્રદેશ, બાયોગેસ પ્લાન્ટમાં પ્રથમ ઉત્તર પ્રદેશ, બાયોગેસ પ્લાન્ટમાં પ્રથમ ઉત્તર પ્રદેશ, બાયોગેસ પ્લાન્ટમાં પ્રથમ ઉત્તર પ્રદેશ. બરોબર, સમજાય? ચાલો આગળ વધીએ. ભારતના રેખાંકિત નકશામાં નીચે આપેલા નકશામાં યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાન દર્શાવવાના છે. બરોબર છે. સુતરાઉ કાપડનું એક કેન્દ્ર ક્યાં આવેલું છે? મુંબઈ. સુતરાઉ કાપડનું એક કેન્દ્ર મુંબઈ, તો મુંબઈ ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રની અંદર. મહારાષ્ટ્રની અંદર મુંબઈ દર્શાવવાનું. બરોબર, આ નકશો છે, નકશાની અંદર તમારે દર્શાવવાનું છે. બરોબર છે. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ માટેનું સ્તર બેંગ્લોર. બેંગ્લોર ક્યાં આવેલું છે? તો બેંગ્લોર આંધ્રપ્રદેશમાં આવેલું છે. આંધ્રપ્રદેશમાં બેંગ્લોર. બરોબર છે. આંધ્રપ્રદેશની અંદર બેંગ્લોર આવેલું છે. આંધ્રપ્રદેશની અંદર બેંગ્લોર આવેલું છે. બરોબર. લોખંડ પોલાદનો ઉદ્યોગ ભદ્રાવતી. બરોબર, લોખંડ પોલાદનો ઉદ્યોગ ભદ્રાવતી. છણના ઉત્પાદન માટે કોલકાતા, કોલકાતા બંગાળ. બરોબર, ભદ્રાવતી ઝારખંડની અંદર આવેલું છે. તાંબા ગાળણનો ઉદ્યોગ ઘાટશિલા. આ બધું યાદ રાખજો મિત્રો. બરોબર, નકશો આપશે તમને અને એની અંદર તમારે એવી રીતે દર્શાવવાનું છે. આગળ જુઓ, રેલવે એન્જિન બનાવવાનું ઉદ્યોગનું કેન્દ્ર વારાણસી અથવા ચિત્તરંજન. રેલવે ઉદ્યોગ બનાવવાનું કેન્દ્ર, રેલવે ઉદ્યોગ છે એ બનાવવાનું કેન્દ્ર કયું છે? રેલવે એન્જિન બનાવવાનું ઉદ્યોગનું કેન્દ્ર કયું છે? વારાણસી, ચિત્તરંજન. વારાણસી ક્યાં આવ્યું? ઉત્તર પ્રદેશ. તો ઉત્તર પ્રદેશ રાજ્ય ગોતો. ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર વારાણસી નામનું સ્થળ અને એ રેલવેનું બનાવવા માટેનું ઝાડ છે. રાઉરકેલા લોખંડ પોલાદનું, જો માર્ચમાં પૂછાઈ ગયું, રાઉરકેલા લોખંડ પોલાદનું સંકુલ છે. જહાજના બાંધકામનું કેન્દ્ર નામ સાથે ઊની કાપડ ઉદ્યોગનું એક કેન્દ્રનું નામ સાથે ઊની કાપડ અને રેશમી કાપડ. બરોબર, આ નકશાઓ આપણે સમજશું. કાગળ ઉદ્યોગનું એક કેન્દ્ર નેપાનગર. નેપાનગર આવેલું છે મધ્યપ્રદેશમાં. મધ્યપ્રદેશની અંદર નેપાનગર, નેપાનગર આવેલું છે. જમશેદપુર, બરોબર, ઝારખંડની અંદર જમશેદપુર આવેલું છે. બરોબર છે. ત્યારબાદ કોલ્હાપુર, ખાંડ ઉદ્યોગનું એક કેન્દ્ર કોલ્હાપુર. રાસાયણિક તાર ઉદ્યોગનું સિંદરી. સિંદરી પણ ઝારખંડની અંદર આવેલું છે. આ આપણે જોઈશું. બરોબર છે. આગળ વધીએ મિત્રો. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવી છે. યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવી છે. શું પૂરવી છે? ખાલી જગ્યા. યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવી છે. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવી છે મિત્રો. ચાલો બધા આવી જાઓ. હાલો, પહેલો જ પ્રશ્ન છે. ખાલી જગ્યાની રેલવે દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં સુરંગ ખોદી માર્ગ બનાવી અને શ્રેષ્ઠ ઇજનેર કૌશલ્યનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું. ખાલી જગ્યાની રેલવેએ, બરોબર છે, દુર્ગમ પર્વતીય વિસ્તારમાં સુરંગો ખોદી, સુરંગો મિત્રો એટલે કે પહાડ ખોદી અને સુરંગો બનાવી અને
એક સારું એવું ઇજનેર કૌશલ્યનું દૃષ્ટાંત પૂરું પાડ્યું હતું. તો કયું? કોંકણ, ત્રાંબે કે વિવેક? એકદમ સાચું છે. અહીં આવશે કોંકણ. બીજી ખાલી જગ્યા લોકસારા પર્વતારોહક છે. ભેટિયા, નેપાળી કે ભૈયાજી? એની અંદર શું આવશે? બધામાં એ કે છે, બધા મિત્રો સાચા છે. તો એની અંદર આવશે ભોટિયા અથવા તો ભેટિયા. ખાલી જગ્યા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. મિત્રો અહીંયા સ્ટાર કરું છું, યાદ રાખજો. ખાલી જગ્યા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. બરોબર છે? બધા 44. બરોબર, એકદમ સાચો જવાબ છે. વધારે સમય નથી બગાડવો, સાચો જવાબ છે. ચાલો આગળ વધીએ. દિબ્રુગઢ થી કન્યાકુમારીને જોડતો રેલવે માર્ગ ભારતનો સૌથી લાંબો રેલવે માર્ગ છે. તો ખાલી જગ્યા તરીકે જાણીતો છે દિબ્રુગઢ થી કન્યાકુમારી. ક્યાંથી કન્યાકુમારી? દિબ્રુગઢ થી કન્યાકુમારી. દિબ્રુગઢ થી કન્યાકુમારી. દિબ્રુગઢ થી કન્યાકુમારીને જોડતો જે રેલવે માર્ગ છે એ ભારતનો સૌથી લાંબો રેલવે માર્ગ છે. બરોબર, હાલો 44 બધા સાચા હતા, એકદમ સાચા હતા. આગળ. દિબ્રુગઢ થી કન્યાકુમારીને જોડતો રેલ માર્ગ ભારતનો સૌથી લાંબો રેલ માર્ગ છે. તો એને કયા નામે જાણીતો છે? વિવેક એક્સપ્રેસ, આશ્રમ એક્સપ્રેસ કે શતાબ્દી એક્સપ્રેસ? ફરીવાર, દિબ્રુગઢ થી કન્યાકુમારી. દિબ્રુગઢ થી કન્યાકુમારીને જોડતો જે રેલવે માર્ગ છે એને કયા નામે ઓળખાય? દિબ્રુગઢ થી કન્યાકુમારીને જોડતો રેલવે માર્ગ છે એ કયા નામે ઓળખાય મિત્રો? દિબ્રુગઢ થી કન્યાકુમારી. હાલો જવાબ આપો. વિવેક એક્સપ્રેસ, આશ્રમ એક્સપ્રેસ કે શતાબ્દી એક્સપ્રેસ? સરસ વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ વધીએ. વિવેક એક્સપ્રેસ. ગુજરાતમાં ખાલી જગ્યા 12 માસ ખુલ્લું રહેતું બંદર. 12 માસ કેવું? 12 માસ ખુલ્લું હોય એવું બંદર. 12 માસ ખુલ્લું હોય એવું બંદર. આગળ વધો મિત્રો, આગળ વધો. 12 માસ ખુલ્લું હોય એવું બંદર. 12 માસ ખુલ્લું હોય એવું બંદર. 12 માસ ખુલ્લું હોય એવું બંદર કયું? ગુજરાતનું. 12 માસ ખુલ્લું હોય એવું બંદર કયું? 5માની અંદર. બરોબર, 12 માસ ગુજરાતનું ખુલ્લું. પોરબંદર, ઓખા કે પોશિત્રા? પોરબંદર, ઓખા કે પોશિત્રા? બરોબર, પોરબંદર, ઓખા કે પોશિત્રા? કયું ન આવે એ તો આપણને ખબર હોવી જોઈએ. આ તો આવે જ નહીં. બરોબર, પોરબંદર, ઓખા કે પોશિત્રા? તો કયું આવશે? એની અંદર જવાબ આવશે તમારો પોરબંદર. પંજાબના દરિયા કિનારો મળ્યો નથી, તેથી તે ગુજરાતમાંથી ખાલી જગ્યા આયાત કરે છે. પંજાબને દરિયા કિનારો નથી મળ્યો. પંજાબને નથી દરિયા કિનારો મળ્યો, દરિયામાંથી શું મળે? તો એ આયાત કરે. તો કે ભાઈ પંજાબમાંથી દરિયા કિનારો મળ્યો નથી, તે ગુજરાતમાંથી આયાત કરે. શું આયાત કરે ગુજરાતમાંથી? મીઠું, મોતી કે માછલા? મીઠું, મોતી કે માછલા અથવા મત્સ્ય ઉત્પાદન? કયું? તો કે ભાઈ એમાં જવાબ આવશે. બરોબર છે, પંજાબને દરિયા કિનારો મળ્યો નથી, પણ એ મીઠું. સોલ્ટ સિટી કહેવાય ગુજરાત છે. સોલ્ટ સિટી કહેવાય. સોલ્ટ સિટી ગુજરાત. સોલ્ટ સિટી તરીકે ગુજરાત. સોલ્ટ સિટી તરીકે ગુજરાત. સોલ્ટ સિટી તરીકે ગુજરાત મીઠું આયાત કરે છે. આગળ વધીએ. વ્યાપાર તુલા હકારાત્મક બને તે માટે ભારત સરકાર ખાલી જગ્યા પ્રોજેક્ટ શરૂ કર્યો. વ્યાપાર તુલા હકારાત્મક બને તે માટે ભારત સરકારે ખાલી જગ્યા છે એ પ્રોજેક્ટ શરૂ કર્યો. બરોબર, મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા કે પ્રોડક્ટ ઇન્ડિયા? બરોબર, વ્યાપારમાં હકારાત્મકતા ઉદ્ભવે ભારત સરકારે એક આખો નવતર પ્રયોગ કર્યો અને એ છે, તમને બધાને ખબર, મેક ઇન ઇન્ડિયા. વારે તમે સાંભળો છો. બરોબર, મેક ઇન ઇન્ડિયા. તો એ જવાબ આવશે. રેલમાર્ગમાં ભારતનું સ્થાન એશિયામાં ખાલી જગ્યા છે. એશિયા ખંડમાં રેલમાર્ગનું સ્થાન, એશિયા ખંડની અંદર રેલમાર્ગનું સ્થાન કેટલામું છે ભારતનું? પ્રથમ, બીજું કે ત્રીજું? રેલમાર્ગની અંદર ભારતનું સ્થાન કેટલામું છે? રેલમાર્ગમાં ભારતનું સ્થાન એશિયા ખંડની અંદર પ્રથમ સ્થાન છે. ભારતમાં સૌ પ્રથમ રેલવે, અહીંયા યાદ રાખો, આ સ્ટાર કરું છું. ભારતમાં સૌ પ્રથમ રેલવે ઈસવીસન ખાલી જગ્યામાં મુંબઈ થી થાણા વચ્ચે શરૂ થયું. ભારતમાં સૌ પ્રથમ રેલવે, ભારતની અંદર સૌ પ્રથમ રેલવે ઈસવીસન ખાલી જગ્યામાં મુંબઈ અને થાણા વચ્ચે. આ પણ યાદ રાખો, ભારતમાં સૌ પ્રથમ રેલવે કયા બે સ્થળો વચ્ચે શરૂ થઈ? મુંબઈ અને થાણા. ભારતમાં સૌ પ્રથમ રેલવે કયા બે સ્થળો વચ્ચે શરૂ થઈ? મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ. ખાસ યાદ રાખજો મિત્રો, સમજાય છે ને? બરોબર, ભારતમાં સૌ પ્રથમ છે એ રેલવે છે એ ક્યાં શરૂ થઈ? મુંબઈ અને થાણા વચ્ચે. પણ ક્યારે થઈ? સાલ પણ યાદ રાખવી મિત્રો આપણે. 1757 નો આવે, 1757 આવે નહીં. 1853 મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ. એ આવે? તો કે ભાઈ હા, આ સાચું. 1853
1853માં મુંબઈ અને થાણા વચ્ચે ભારતમાં સૌ પ્રથમ રેલવે લાઈન શરૂ કરી ડેલહાઉસીનો સમયગાળો હતો અને ભાઈએ રેલવે લાઈન શરૂ કરી હતી મુંબઈ અને થાણા વચ્ચે. ખાલી જગ્યાની શોધ પછી માનવી સ્થાયી જીવન જીવવા લાગ્યો. ખાલી જગ્યાની શોધ પછી માનવી સ્થાયી જીવન જીવવા લાગ્યો. ખાલી જગ્યાની શોધ પછી માનવી છે એ સ્થાયી જીવન જીવવા લાગ્યો. આમાં શું આવશે? પૈડા, ખેતી કે પાણી. પૈડા, ખેતી કે પાણી. પૈડા, ખેતી કે પાણી. તો એમાં જવાબ આવશે પૈડા, ખેતી કે પાણી. તેની અંદર ખેતી. બરોબર છે? બરોબર, બધાનો જવાબ સાચો છે. ખેતી 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 કરે છે. બરોબર છે, સાચો ભાઈ જવાબ છે. આગળ વધીએ. પરિવહન માર્ગોમાં ખાલી જગ્યા પરિવહન સૌથી ઝડપું અને ખર્ચાળ છે. પરિવહનના માર્ગની અંદર ખાલી જગ્યા પરિવહન છે પરિવહન સૌથી ઝડપી અને ખર્ચાળ છે. પરિવહન માર્ગોમાં ખાલી જગ્યા પરિવહન સૌથી ઝડપી અને ખર્ચાળ છે. જળમાર્ગ, રોપવે કે હવાઈ માર્ગ. જળમાર્ગ, રોપવે કે હવાઈ. જળમાર્ગ, રોપવે કે હવાઈ. પરિવહન માર્ગોની અંદર ખાલી જગ્યા પરિવહન સૌથી ઝડપી અને ખર્ચાળ છે. બરોબર છે? કયું પરિવહન સૌથી ખર્ચાળ છે? તો ભાઈ જળમાર્ગમાં થાવ તો એટલી બધી ટિકિટ ન હોય, રોપવેમાં એટલી બધી ન હોય, પણ આમાં થોડુંક અઘરું પડે. સારું, બરોબર, આમાં થોડુંક અઘરું પડે હવાઈ માર્ગમાં. બરોબર, તો એ જવાબ આવશે હવાઈ માર્ગમાં થોડુંક ખર્ચાળ છે. બરોબર છે? ભારતમાં આશરે જેટલા ખાલી જગ્યા રજૂ ભાગી. બરોબર છે? આની અંદર જવાબ આવશે 12માની અંદર એ જવાબ આવશે 100. એક્સપ્રેસ હાઈવેને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. એક્સપ્રેસ હાઈવેને ઇંગ્લિશમાં શું કહેવાય? એક્સપ્રેસ હાઈવેને ઇંગ્લિશમાં શું કહેવાય? એક્સપ્રેસ હાઈવેને બીજા કયા નામે ઓળખાય? એક્સપ્રેસ હાઈવેને બીજા કયા નામે ઓળખાય? એક્સપ્રેસ હાઈવેને બીજા કયા નામે ઓળખાય? દ્રુતગતિ માર્ગ. બરોબર છે? નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ પસંદ કરી અને તમારે જવાબ લખવાનો છે. 1380 લોકો લાઈવ છે. 1380 લોકોએ વ્યૂ કરેલું છે આપણો વિડીયો. સરસ મિત્રો, બધાને શેર કરો, લાઈક કરો. હું વારે વારે નથી બોલતો મિત્રો, મને વિશ્વાસ છે કે તમને વિડીયો ગમતો હશે તો તમે ફરજિયાત લાઈક કરવાના છો. તમારા મિત્રોને શેર પણ કરશો. બરોબર છે? અને ચેનલ ગમતી હોય તો ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરવાનું, નોટિફિકેશન બેલ છે અને ઓન રાખવાનું, એટલે તરત તમને કાંઈ પણ નવું અપડેટ આવે એટલે સીધું તમારા મોબાઈલ સુધી પહોંચે. બરોબર છે? ખાસ ધ્યાન રાખવું. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ પસંદ કરીને લખવા. આર્થિક રીતે ભારત કેવો દેશ છે? તો આર્થિક રીતે ભારત વિકાસશીલ દેશ છે. વિકસિત અને વિકાસશીલ બે આપ્યા હોય તો કન્ફ્યુઝ થતા નહીં. ફરીવાર, ભારત કેવો દેશ? વિકાસશીલ. ભારત કેવો દેશ? વિકાસશીલ. ભારત કેવો દેશ? વિકાસશીલ. વિકસિત અને વિકાસશીલ માં કન્ફ્યુઝ થતા નહીં, મૂંઝાતા નહીં. વિકાસશીલ દેશ છે ભારત. બરોબર છે? પશુપાલન વ્યવસાયના સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે? માધ્યમિક ક્ષેત્રે, પ્રાથમિક ક્ષેત્રે, સેવા ક્ષેત્રે કે આપેલા તમામ? તો પશુપાલન વ્યવસાયના સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે? અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે? તો એની અંદર જવાબ શું આવશે? અર્થતંત્રના કયા વિભાગમાં પશુપાલનનો સમાવેશ કરવામાં આવે છે? તો પશુપાલનનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં? પટેલ પ્રથમસિંહ. જે લોકો બી જવાબ આપે છે એ વાત સાચી છે. પ્રાથમિક ક્ષેત્રની અંદર અર્થતંત્રના પશુપાલનનો સમાવેશ થાય છે. આગળ વધી. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે, આ જો યાદ રાખજો મિત્રો, દેશની કુલ રાષ્ટ્રીય આવક, જે આપણા દેશમાં આખા દેશની રાષ્ટ્રીય આવક હોય, બરોબર, એ રાષ્ટ્રીય આવકમાંથી, કુલ રાષ્ટ્રીય આવકમાંથી દેશની કુલ વસ્તી વડે એને ભાગતા જે આંક મળે તે આંકને શું કહેવામાં આવે છે? તે આંકને શું કહેવામાં આવે છે? અથવા અંકને શું કહેવામાં આવે છે? હું તમને કહી દઉં, માથાદીઠ આવક કહેવાય. શું કહેવાય એને? માથાદીઠ આવક. દેશની કુલ રાષ્ટ્રીય આવક વસ્તીને વડે ભાગતા જે અંક મળે છે એને માથાદીઠ આવક કહેવામાં આવે છે. આ યાદ રાખજો મિત્રો બધા. બરોબર છે? આગળ આર્થિક વિકાસ કોને કહેવાય? આર્થિક વિકાસ કોને કહેવાય છે? તો આર્થિક વિકાસ કોને કહેવાય? લોકોના જીવન ધોરણમાં સુધારો કરે એને, મોંઘવારીમાં વધારો કરે એને, આવકમાં થતી વૃદ્ધિને કે નિકાસ વૃદ્ધિને. ચાલો, આર્થિક વિકાસ કોને કહેવો? આર્થિક વિકાસ કોને કહેવાય? આર્થિક વિકાસ તો કે ભાઈ લોકોનું જીવન ધોરણ, લોકોનું જીવન ધોરણમાં જે સુધારો કરે એવા વિકાસને આર્થિક વિકાસ. બરોબર છે? જવાબ સાચો છે.
સમત્વ મિત્રો જે કોઈ પણ 11-12 સાયન્સની તૈયારી કરે છે તેના માટે ખૂબ સરસ મજાનું આ એક સજેશન અમારા તરફથી છે કે ભાઈ સમત્વ જે વિદ્યા સંકુલ છે એનો એકવાર તમે ફરજિયાત એનું વિઝિટ કરજો, બરોબર છે? તમને ઘણું બધું એમાંથી જાણવા મળશે, ત્યારબાદ જ તમે નિર્ણય લેજો. ખૂબ સારી એવી સંસ્થા છે સમત્વ, તમે એમાં જોડાઈ શકો. ચીજ વસ્તુઓ કે સેવાના વિનિમય દ્વારા આવક પ્રાપ્ત કરવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહેવાય? ચીજ વસ્તુ અને સેવાના વિનિમય દ્વારા આવક પ્રાપ્ત કરવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહેવાય? આર્થિક, બિન આર્થિક, વ્યાપારિક કે વિનિમય પ્રવૃત્તિ? કઈ પ્રવૃત્તિ કહેવાય? તો કે ભાઈ આર્થિક પ્રવૃત્તિ. કેવી પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું કયું સ્વરૂપ પ્રવર્તે છે? વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું કયું સ્વરૂપ પ્રવર્તે છે? વિકાસશીલ દેશોની અંદર અર્થતંત્રનું વિકાસશીલ દેશોની અંદર અર્થતંત્રનું કયું સ્વરૂપ છે પ્રવર્તે છે એની વાત કરો તો એની અંદર જવાબ આવશે રૂઢિચુસ્ત. ત્યારબાદ આગળનો પ્રશ્ન, વિશ્વ બેંકના 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય? જે દેશની માથાદીઠ આવક કેટલા ડોલરમાં કીધું છે મિત્રો, જે દેશની માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય એ દેશને વિકાસશીલ દેશોમાં ગણવાનો છે, બરોબર છે? જે દેશની માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તેને વિકાસશીલ દેશ ગણવો તો એની અંદર જવાબ આવશે 735 ડોલરથી જો ઓછી માથાદીઠ આવક હોય, માથાદીઠ આવક હોય તો એને વિકાસશીલ દેશમાં ગણવો. તમને કોઈ એવું પૂછે વિકાસશીલ દેશ ગણવો કોને અથવા વિકાસશીલ દેશ એટલે શું, તો આ નક્કી કરેલી એક પ્રમાણ છે કે જે દેશની વાર્ષિક આવક માથાદીઠ આવક 735 ડોલર છે, 735 ડોલર છે એનાથી ઓછી હોય એ દેશને વિકાસશીલ દેશો ગણવામાં આવે છે. ત્યારબાદ ઉત્પાદનનું સજીવ સાધન કયું છે? 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 આમાં જવાબ આવશે શ્રમ. ત્યારબાદ કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવાય છે? કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવાય? બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવામાં આવે છે. 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 ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે? મિત્રો આ પ્રશ્ન પૂછાઈ શકે હો, આ પ્રશ્ન પૂછાઈ શકે. ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું અર્થતંત્ર છે? તો ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું? મિશ્ર. ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું? મિશ્ર. ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું? મિશ્ર. બરોબર છે? તો આપણે ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું? તો કહેવાય મિશ્ર. ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું? તો કહેવાય મિશ્ર. તો મિત્રો આશા રાખું તમને આ જે લાઈવ વિડીયો લેક્ચર છે એના મારફતે તમને ઘણી બધી વાતો સમજાણી છે. બીજું કે તમને એ ખબર પડી છે કે સાહેબ વારે વારે અમુક પ્રશ્નોને વારે બોલતા, એકનો એક પ્રશ્ન 2 વાર 3 વાર 4 વાર બોલતા, બરોબર? બીજી એ પણ વાત સમજાણી છે કે અમુક પ્રશ્નો છે એમાં મેં તમને ટોપિક લખાવ્યા કે આ ટોપિક તમારે કરીને જવા જોઈએ. આ બધા મિત્રો અનુભવથી તમને કહેતા હોઈએ છીએ કે અમુક પ્રશ્નો તમને ખબર છે કે વિકલ્પોની અંદર આ પ્રશ્નોનો સામનો કરવો પડે છે. ખરા ખોટાની અંદર પણ એ પ્રશ્નો આવી જાય, જેમ કે બહુહેતુક યોજનાઓ, સંગ્રહાલયો, સ્મારકો, અભયારણ્યો, બરોબર? આ બધું પૂછાય છે. પછી અમુક શોધ પહેલા પૂછાય છે, લાંબુ કયું મોટું કયું, દાખલા તરીકે સૌથી મોટો માર્ગ કયો, સૌથી પ્રથમ કયું, બરોબર? આવા પ્રશ્નો તમારે એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ અગત્યના છે અને આશા રાખું તમને આ બધાને ગમ્યું હશે. તમે જે કાંઈ પણ સહકાર આપ્યો છે મિત્રો એ બદલ તમને સૌને ધન્યવાદ. ફરીવાર આપણે તમારી સમક્ષ રજૂ થઈશું, ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.